વાત કરીએ જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં થયેલા વધારાએ જનતામાં મિશ્ર પ્રતિસાદ જગાડ્યો। મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની સ્થિતિને પગલે ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થયો છે। પીએમ મોદીએ દેશહિતમાં ઇંધણનો વપરાશ ઘટાડી ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલ અપનાવવા અપીલ કરી જેને પર્યાવરણ પ્રેમીઓ આવકારી રહ્યા છે। બીજી તરફ સામાન્ય જનતામાં રોષ છે। લોકોનું માનવું છે કે આ ભાવ વધારો જરૂરી છે, ચીજવસ્તુઓ મોંઘી કરશે અને મધ્યમ વર્ગની કમર તોડી નાખશે। પેટ્રોલ ડીઝલમાં ભાવમાં વધારો થયેલ છે। પેટ્રોલમાં 2.99 અને ડીઝલમાં 3.09 રૂપિયાનો વધારો થયેલ છે। અત્યારે હમણાં જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેમ અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનો ખોટો સંગ્રહ કરવો નહીં અને દુરુપયોગ કરવો નહીં, જેથી સરકારશ્રી અને કંપનીના આદેશ મુજબ અમે કોઈને પણ બેરલમાં કે પ્લાસ્ટિક બોટલમાં પેટ્રોલ ડીઝલ આપવાના નથી। એ વસ્તુનું પણ આપ ધ્યાનમાં રહો। બાકી કંપની પાસે પૂરતો જથ્થો પેટ્રોલ અને ડીઝલનો અવેલેબલ છે, તેથી કોઈ પણ પ્રકારનો પેનિક કરવાની જરૂર નથી। આ કોઈ સ્ટોપ નથી, હજી ફ્યુચરમાં પણ ઘણા બધા ભાવ વધવાની શક્યતા છે અને આપણે જોઈએ તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ આપણે બધા ઓછા પ્રમાણમાં કરીએ છીએ। 4 વ્હીલ છે, સ્કૂટી છે અને જે પબ્લિક જે છે એ ટ્રાન્સપોર્ટેશન આપણે યુઝ નથી કરતા, આપણે પ્રાઇવેટ વાહનોનો યુઝ વધારે કરીએ છીએ, જેના કારણે પેટ્રોલ ડીઝલ છે એ વધારે માત્રામાં ઉપયોગ થાય છે। અને આપણે જો જોઈએ તો આપણે જો નજીકની જગ્યાએ જવું હોય તો ચાલીને જઈએ અથવા તો સાયકલ લઈને જઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણ બેય માટે સારું છે, કેમ કે પેટ્રોલ અને ડીઝલનો જેમ ઉપયોગ વધે છે એમ પર્યાવરણ પણ વધારે દૂષિત થાય છે।